લખનૌમાં જે આગની ઘટના થયેલ હતી એ અનુસંધાને જામનગરમાં કમિશનર સાહેબની સૂચનાથી અને ચીફ ફાયર ઓફિસર ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જાની સાહેબના માર્ગદર્શન હેઠળ જામનગરના અલગ અલગ શહેર જામનગરના અલગ અલગ વોર્ડમાં ફાયર સ્ટેશન ઓફિસરની ટીમ બનાવીને ટ્યુશન ચાલક જેટલી ટ્યુશન ક્લાસીસ છે તેનું રીચેકિંગ કરી છે. જેની પાસે શેડ્યુલ થીમાં એનઓસીમાં ક્રાઇટેરિયામાં આવતા હોય એ લોકો શું એનઓસીમાં ચેક કરી છે, એક્ઝિટ એન્ટ્રી કેટલા છે એ ચેક કરીએ છીએ. અગર એક એક્ઝિટ હોય તો એને અમે સજેસ્ટ કરીએ છીએ બીજું પણ ઇમરજન્સી એક્ઝિટ ત્યાં કરાવો. ફાયર સિસ્ટમ કાર્યરત છે કે બંધ છે, અગર બંધ હોય તો અમે નોટિસ આપી છીએ. એ ઉપરાંત એક્ઝિટ એન્ટ્રી તરફ ત્યાં એક મોકડ્રીલનું પણ આયોજન કરીએ છીએ. દરેક છોકરાઓને ફાયરની આગ થાય તો શું કરવું શું ના કરવું એના માટે તમામ પ્રકારની ત્યાં ટ્રેનિંગ પણ આપી અને આખી એક મોકડ્રીલ અમે ચાલુ કરેલ છે. અત્યાર સુધીમાં આજ સવારથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. સર્વે ચાલુ છે. સાંજ સુધીમાં ખ્યાલ આવી જશે કેટલા પાસે એનઓજી છે અને નથી તો અમે શું આગળની કાર્ય કરવાના એ પણ તમને જણાવી દઈશું.